સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વાલીઓ અને શિક્ષકોને ખાસ અપીલ કરી છે। બાળકોને મોબાઈલથી દૂર રાખવા શિક્ષકો અને વાલીઓએ પ્રયાસ કરવો જોઈએ। માતા-પિતા હેલ્મેટ ના પહેરે ત્યારે બાળકોએ પોલીસ બનવાની જરૂર છે। માતા-પિતા હેલ્મેટ ના પહેરે તો ઘરના દરવાજે પલાઠી મારી બેસી જાવ। જ્યાં સુધી હેલ્મેટ ના પહેરે ત્યાં સુધી ઊભા ન થાવ। માતા-પિતાને અકસ્માતમાં ઈજા ન પહોંચે તે માટે આ કરવું જરૂરી છે। જેના माता पिता हेल्मेट पहरीने नहीं जता अने जेने पोताना माता पिता वहाला छे ते सौ लोकोने हूँ एक खूब सारो रस्तो आपू छूं। घरे दरवाजा पर पलोठी मारीने बेसी जवानुं, कहेवानुं हेल्मेट पहेरो पछी बहार जाओ। आपणे रस्ता पर कोई पोलीस नु काम नहीं, घरे घरे तमारे पोलीस बनवानी जरूर है। जो तमारा माता पिता हेल्मेट पहेर्या वगर जशे अने रस्ता पर जो कोई एक्सिडेंट थशे तो माता पिता ने खोवा करता आपणे आपणा माता पिता वाला होय तो एने हेल्मेट पहेराईने मोकलशो तो वधुमां वधु सुरक्षित रहेशे અને બાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં।